આપ સૌને મારા હૃદયપૂર્વક પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં ભાવભર્યું સ્વાગત છે. આજનો દિવસ અધિક માસ સુદ પાંચમ. આજનો વાંચન પાઠ શ્રી વિષ્ણુનું ગોલોકમાં જવું અને ભલી ભરવાડણની વાર્તા. કથાની શરૂઆત આપણે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની સ્તુતિથી કરીશું. નારાયણ ગરુડ વાહન અબ્બજ નામી છો નાથ પૂર્ણ પુરુષોત્તમ, તમે સર્વવ્યાપી છે આશા ધરજો દીનદાસ સેવા, અહર્નિશ ઈશ જગદીશ નમામી દેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. નારદજી હર્ષ પામ્યા પછી શ્રી વિષ્ણુ ભગવાનના વચનો સાંભળવાની ઈચ્છાથી નારદજીએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી, મલમાસ ઢળી પડતા પ્રભુએ તેને શું કહ્યું? શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મલમાસ બેભાન થઈ ઢળી પડ્યો એટલે શ્રી હરિએ ગરુડને આજ્ઞા કરી. આથી ગરુડ મલમાસને પોતાની પાંખો વડે શીતળ પવન નાખવા લાગ્યો. થોડી વારે કળવળતા મલમાસ ભાનમાં આવી ઊભો થયો અને ફરી કહેવા લાગ્યો, હે પ્રભુ, મારા ઉપર જે વિપત્તિ આવી પડી છે તેથી મને કાંઈ જ ગમતું નથી. આવું કષ્ટદાયક અને ઉપહાસ ભરેલું જીવન જીવવા કરતાં મને મૃત્યુ મળે તો હું મુક્તિ પામું, એમ કહી તે ધ્રુજવા લાગ્યો અને વિલાપ કરવા લાગ્યો. શ્રી વિષ્ણુએ મલમાસના મસ્તક પર હાથ મૂકી તેને આશ્વાસન આપી શાંત કર્યો અને બોલ્યા, હે પુત્ર, ઉઠ, તારું કલ્યાણ થાઓ. હે નિરીશ્વર, તારું દુઃખ દૂર કરવું મને પણ કઠિન લાગે છે. તેમ કહી ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો વિચાર કર્યો. પછી મધુસૂદન ભગવાન ફરી બોલ્યા, હે પુત્ર, તું ગોલોકમાં ચાલ, જ્યાં ગોપીઓના ટોળાની વચ્ચે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન રહે છે, રત્નોના સિંહાસન પર બેસે છે. તે સ્વર્ગના આધાર છે, પરથી પણ પર છે. ચાલ, આપણે ત્યાં જઈએ, એ તારું દુઃખ દૂર કરશે. એ ગોલોક વિશે તને જણાવું છું. ગોલોક જે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર છે, જ્ઞાનરૂપી માર્ગ દેખાડવા વાળો છે, જ્યોતિ સ્વરૂપ છે, ત્રણેય લોક કરતાં સુંદર છે. એની લંબાઈ તથા પહોળાઈ 3 કરોડ યોજનની છે. સર્વ કરતાં ઉત્તમ છે. ત્યાં મનનું કે શરીરનું કોઈ દુઃખ નથી અને ઉત્તમ રત્નોથી શણગારેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યું છે. એ ગોલોકની નીચે જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ લોક છે અને ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક છે. ત્યાં બધા વૈષ્ણવો વસે છે. એ બધા સુંદર પીળા વસ્ત્રો પહેરનારા છે. શંખ, ચક્ર, ગદા અને કમળની શોભાવાળા 4 બાહુથી યુક્ત છે. ત્યાં બધી સ્ત્રીઓ ખૂબ સુંદર છે. મહાભાગ્યશાળી શંકરના ગણો પણ ત્યાં રહે છે. તેઓ બધા જટાઓ ધારણ કરનાર, સર્પોની જનોઈ પહેરનાર, બધાએ ગંગાધારી, શૂરા, 3 નેત્રોવાળા તથા જયથી શોભનારા છે. ગોલોકની વચ્ચે ઘણી જ સુમનોહર જ્યોતિ છે. એ જ્યોતિની અંદર મનોહર સ્વરૂપે શ્રી કૃષ્ણ બિરાજે છે. એમનો રંગ શ્યામ કમળની પાંખડી જેવો છે. હાથમાં મુરલી ધારણ કરે છે. છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન છે. રત્નના સિંહાસન પર વિરાજમાન છે અને વનમાળાથી શણગારેલ છે. તેમની ઉંમર કિશોર જણાય છે, એટલે કે 8 વર્ષની જ કાયમ જણાય છે. તે ગોવાળનો વેશ ધારણ કરે છે. સર્વના પ્રભુ છે. રાસમંડળની વચ્ચે બિરાજે છે. સર્વ મંગળોના પણ મંગળ છે. પરમાનંદથી પ્રકાશમાન છે. અવિનાશી તથા અવિકારી છે. નિર્ગુણ તથા નિત્ય સ્વરૂપ છે. આદ્ય પુરુષ છે. શાંતિપરાયણ અને શાંત એવા તે શ્રી કૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કરે છે. આમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરતા એ જ એકમાત્ર
પુરુષોત્તમ ભગવાન છે. પછી શ્રી વિષ્ણુ ભગવાન એ મળમાસનો હાથ પકડી પોતાના વાહન ગરુડ પર સવાર થઈ ગોલોકમાં ગયા કે જે રજોગુણ રહિત ભક્તોથી વ્યાપ્ત તથા સર્વશ્રેષ્ઠ છે. પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી વિષ્ણુનું ગોલોકમાં જવું નામનો 5મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે વાર્તાનું રસપાન કરીએ. ભલી ભરવાડનની વાર્તા. ગંગાપુર ગામમાં એક ભલી ભરવાડન રહે. પાવન પુરુષોત્તમ માસ આવતા સૌને વ્રત કરતા જોઈ ભલીને પણ વ્રત કરવાનું મન થયું. એ તો રોજ નદીએ નહાવા જાય, વાર્તા સાંભળે, પછી આખો દિવસ બકરા ચારે અને ભગવાનનું નામ લે. એમ કરતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભલી તો ઘણી ગરીબ, પહેરવા માટે વસ્ત્રોની બીજી જોડ પણ નહીં અને ઘરમાં ખાવા લોટ પણ નહીં. ત્યાં જમાડે શું અને દાન શાનું કરે? ભલી તો મૂંઝાણી. બ્રાહ્મણ તો જમાડવા જ પડે. એ તો ગઈ બ્રાહ્મણને નોતરું દેવા. જઈને કહ્યું કે જુવારની ઘેંસ અને ખાટી છાશ જમવા પધારજો. બ્રાહ્મણ તો મોં બગાડવા લાગ્યા. લચપચતા લાડુ છોડીને ઘેંસ ખાવા કોણ આવે? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી. ભલી તો નિરાશ થઈને રડવા લાગી. ત્યારે ગોલોકમાં બિરાજેલા પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ. ભલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય. પ્રભુ તો 12 વર્ષના બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા ભલી પાસે અને કહેવા લાગ્યા, માજી, તમે રડો છો શું કામ? હુંય બ્રાહ્મણ છું, મને સીધું આપી દો, હું જાતે રાંધીને જમી લઈશ. ભલી તો રાજીના રેડ થઈ ગઈ. તરત જ સીધું આપ્યું. પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું. જમી પરવારીને વિદાય માંગી. ભલી છેક પાદર સુધી વળાવવા આવી. પાદરે આંબળાનું ઝાડ હતું. પ્રભુ એ ઝાડ પર ચડી ગયા અને આંબળા પાડવા લાગ્યા. કહ્યું, માજી, આંબળાની ઘાસડી બાંધીને ઘરે લઈ જાઓ, તમારું દારિદ્ર્ય ટળી જશે. ભલીએ તો ઘાસડી બાંધી અને જ્યાં ઊંચે નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે. ભલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ગાતી ઘેર આવી. ભૂખ કકડીને લાગી હતી. ખાવા બેઠી પણ જોયું તો ઘેંસ ગાયબ અને એની જગ્યાએ 32 પકવાન પડ્યા છે. ભલી તો અચંબામાં પડી ગઈ. ત્યાં જ તેની નજર આંબળાની ઘાસડી પર પડી. એમાં અજવાળું જોઈ ઘાસડી ખોલી તો આંબળા સોનાના થઈ ગયા છે. ભલી સમજી ગઈ કે સાક્ષાત પ્રભુજી પોતે જ પધાર્યા હતા. ભલી તો વલોપાત કરવા લાગી. અરે રે, હું કેવી અભાગણી છું! પ્રભુ મારા ઘેર પધાર્યા અને હું તેમને ઓળખી ન શકી. મેં પ્રભુના ચરણ પણ ન ધોયા. મારો તો અવતાર એળે ગયો. હવે તો પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા. ભલીએ અન્ન અને જળનો ત્યાગ કર્યો. ભલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત જ દોડી આવ્યા અને ભલીને દર્શન આપ્યા. ભલીનો તો અવતાર ધન્ય થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવતણા, ન માંગે મિષ્ટાન ને પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે, તેને આપે દર્શન ના દાન. વિદુર ઘેર ભાજી જમે છે, છોડે દુર્યોધન ના મિષ્ટાન. ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમ નાથ, તમે જેવા ભલી ભરવાડનને ફળ્યા તેવા વાર્તા કહેનાર અને સાંભળનાર સૌને ફળજો. પરમ પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની આગળની કથા અને વાર્તાનું રસપાન કરવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.